નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો 30 એપ્રિલ પહેલા પતાવી લો આ કામ, નહીં તો મિત્રો તમારો અટકી શકે છે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો। ખાસ કરીને મિત્રો, કિસાન યોજનાનો આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલા જ બધા ખેડૂત મિત્રોએ 30 એપ્રિલ સુધીમાં આ કામ પૂર્ણ કરવાનું રહેશે, નહીતર મિત્રો 20મા હપ્તાના પૈસા ફસાઈ શકે છે। ભારતની મિત્રો અડધાથી વધુ વસ્તી હજુ પણ ખેતી અને ખેડૂતો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે, તો ભારત સરકાર મિત્રો ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ લાવે છે, જેથી મિત્રો ખેડૂતોને મહત્તમ લાભ મળી શકે છે। મિત્રો, અત્યાર સુધીમાં કિસાન યોજના હેઠળ એટલે કે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને કુલ મિત્રો 19મા હપ્તાના પૈસા મોકલવામાં આવ્યા છે। હવે ખેડૂતો આ યોજના હેઠળ 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે મિત્રો જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે, પણ તે પહેલા ખેડૂત મિત્રોએ આ કામ કરવું પડશે। તમને મિત્રો જણાવી દઈએ કે કૃષિ વિભાગે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર એટલે કે ખેડૂત ઓળખપત્ર બનાવવા માટે માહિતી જારી કરી છે। બધા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે તેમણે મિત્રો 30 એપ્રિલ સુધીમાં આ ઓળખપત્ર બનાવી લેવાનું રહેશે, જેમાં મિત્રો આ સંદેશમાં ખેડૂતોને કિસાન આઈડી કાર્ડ બનાવવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે। જે પણ ખેડૂતો પોતાનું કિસાન આઈડી કાર્ડ બનાવવા માંગે છે તેમણે મિત્રો નજીકના કૃષિ વિભાગ અથવા તો મહેસૂલ વિભાગ દ્વારા અથવા તો નજીકના જાહેર સેવા કેન્દ્રમાં જવું પડશે। સાથે જ મિત્રો જણાવી દઈએ કે જે પણ ખેડૂત મિત્રોનો પીએમ કિસાન યોજના હેઠળ ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તે મિત્રો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લે। પીએમ કિસાન યોજનાના 20મા હપ્તા આ પહેલા મિત્રો તમારે કામ કરવું પડશે। જો તમામ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો 20મા હપ્તા માટે કોઈ પણ મિત્રો 20મો હપ્તો આવવાથી અટકે નહીં તો તમારે મિત્રો આ કામ પહેલા કરવું પડશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મુદ્રા યોજનાનો લાભ લઈ લો। ખાસ કરીને મિત્રો પીએમ મુદ્રા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મહત્વકાંક્ષી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ મિત્રો દેશના નાગરિકોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના ખાસ કરીને નાના ઉદ્યોગકારો અને મિત્રો ઉદ્યમકારો અને નવી શરૂઆત કરવા માંગતા યુવાનો માટે ખૂબ જ ઉપયોગી છે। ખાસ કરીને મિત્રો પીએમ મુદ્રા યોજના હેઠળ વેપાર અથવા તો અન્ય વ્યવસાય શરૂ કરવા માટે તેમને ગેરંટી વિના લોન આપવામાં આવે છે, જેની રકમ રૂપિયા 50,000 થી લઈને રૂપિયા 20 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે। આ લોન માટે તમારું ક્રેડિટ સ્કોર કે કોઈ મિત્રો ગીરવી રકમ પણ આપવાની જરૂર પડતી નથી, જે મિત્રો આ યોજનાને વધુ સરળ અને લોકો માટે લાભદાયી બનાવે છે। એટલે કે મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા પીએમ મુદ્રા યોજના ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો પીએમ મુદ્રા યોજના હેઠળ 50,000 રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધીની લોન 0% આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કેટલાક મિત્રો અગત્યના દસ્તાવેજો પણ હોવા જરૂરી છે। જો તમે મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને આમનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિરમ ગામમાં પાકને મિત્રો મોટું નુકસાન થતા સિંચાઈના પાણીની સુવિધા આપવા ખેડૂતોની માંગ। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એટલે કે મિત્રો વિરમ ગામ પંથકના ખેડૂતોએ પાકને થતા નુકસાનને લઈને તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી, અને વિરમ ગામમાં મિત્રો પાણીના અભાવે પાકને મિત્રો મોટું નુકસાન થઈ રહ્યું છે, અને એટલે જ મિત્રો વિરમ ગામના તમામ ગામોમાં સિંચાઈના પાણીની સુવિધા આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતો વિરમ ગામ મિત્રો તાલુકાની માઇનોર કેનાલ પાણી આવવાની માંગ કરતા મિત્રો કેનાલમાં ઉતર્યા હતા, અને નર્મદાની મિત્રો નરસિંહાપુરા બ્રાન્ચ માઇનોર કેનાલમાં છેલ્લા દિવસોથી મિત્રો પાણી બંધ કરાતા ઉભા પાક મિત્રો સુકાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમ ગામ પંથકમાં ગયા ચોમાસા દરમિયાન મિત્રો ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડાંગરનું વાવેતર પણ કર્યું હતું, તો જેમાં ભારે વરસાદને લઈને ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું
પહોંચ્યું હતું, જેથી આ વર્ષે પંથકના ખેડૂતોએ ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું વાવેતર કરતા હાલ મિત્રો હજારો હેક્ટર જમીનના ડાંગરનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. તો મિત્રો ખાસ કરીને વિરમગામના ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર. ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારવા લેવાયો મોટો નિર્ણય. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા કમાંડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીએ આ વર્ષે આ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે 15મી મીએ મિત્રો 2025 થી આપવાનો નિર્ણય કર્યો છે. તો સામાન્ય રીતે મિત્રો સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તારીખ મિત્રો 15મી જૂન પછી મિત્રો પાણી છોડવામાં આવતું હોય છે. તો ખેડૂતોને જો મિત્રો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ મિત્રો વધુ ઉત્પાદન મેળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલપૂર્વકનો અભિગમ અપનાવીને ચાલુ વર્ષે નર્મદા કમાંડ વિસ્તારમાં 15 જૂનને બદલે 15મી મીએ એટલે કે 30 દિવસ સુધી વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએફ ખાતા ધારકો માટે 7 લાખ રૂપિયાનો મફત વીમો. દેશના મિત્રો સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સાથે જોડાયેલા છે, પરંતુ મોટાભાગના લોકો તેના હેઠળ ઉપલબ્ધ તમામ લાભોથી સંપૂર્ણપણે વાકેફ નથી. તો ઈપીએફઓ ફક્ત પેન્શન અને મિત્રો પ્રોવિડન્ટ ફંડ સુધી મિત્રો મર્યાદિત નથી, પરંતુ આ હેઠળ કર્મચારીઓને 7 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો પણ મળે છે. આ વીમા કવર કર્મચારી ઇન્સ્યોરન્સ યોજના હેઠળ આવે છે, જેનો પ્રીમિયમ મિત્રો કર્મચારી દ્વારા નહીં પણ નોકરીદાતા દ્વારા ચૂકવવામાં આવે છે. યોજનાનો ઉદ્દેશ મિત્રો કર્મચારીઓ અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે. તો ખાસ કરીને મિત્રો જે પણ પીએફ ખાતા ધારકો છે તેમને મિત્રો 7 લાખ રૂપિયા સુધીનો વીમો મફત આપવામાં આવી રહ્યો છે. જો તમારું ખાતું મિત્રો પીએફ ખાતા ધારકો માટે છે તો તમે મિત્રો આ વીમાનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા ચિંતાના સમાચાર. સ્કાયમેટની આ આગાહી અને અંબાલાલના વર્તારા સાથે મેચ થઈ તો ગુજરાતના ખેડૂતો માટે મિત્રો વરસાદને લઈને ચિંતાના સમાચારો આવ્યા છે. ભારતની ખાનગી હવામાન એજન્સી મિત્રો સ્કાયમેટે ચોમાસા અંગેની પહેલી આગાહી જાહેર કરી છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે આ વર્ષનું ચોમાસું ગુજરાતના ખેડૂતોને નિરાશ કરી શકે છે. જી હા મિત્રો, ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની મિત્રો સ્કાયમેટે આગાહી આપી છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે મિત્રો સમગ્ર દેશમાં વરસાદ મિત્રો પ્રમાણસરનો પડશે, પરંતુ ગુજરાત સહિત તમિલનાડુ, આંધ્રપ્રદેશ જેવા મિત્રો દરિયાકાંઠાના રાજ્યોમાં સમુદ્ર પટ્ટો ધરાવતા જિલ્લાઓમાં સામાન્યથી મિત્રો ઓછો વરસાદ પડવાનો છે. જોકે મિત્રો હાલ અત્યારે સ્કાયમેટ અને અંબાલાલ દ્વારા હાલ મિત્રો અત્યારે વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવી છે, પરંતુ મિત્રો કુદરતની સામે કોઈનો ન ચાલે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચારધામ યાત્રા માટે 20 દિવસમાં 15.33 લાખ લોકોનું રજીસ્ટ્રેશન. ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે યુવાનોમાં ઘણો ઉત્સાહ છે. ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે. ગુરુવાર 10 એપ્રિલ સુધીમાં 15.33 લાખથી વધુ ભક્તોએ તેના માટે નોંધણી કરાવી છે. નોંધાયેલા મોટાભાગના ભક્તો 40 વર્ષની ઓછી ઉંમરના છે. સૌથી વધુ 2.57 લાખ મુસાફરો મહારાષ્ટ્રના છે. યુપી, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશના પણ 1.5 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે નોંધણીની તારીખ લંબાવાઈ. જો તમે પણ મિત્રો હજી પીએમ ઇન્ટર્નશીપ યોજનામાં નોંધણી નથી કરાવી તો તમારી માટે ખુશ ખબર છે, અને મિત્રો બાકી રહી ગઈ હોય તો પણ તમારા માટે ખુશ ખબર છે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ફેઝ 2 માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે ઉમેદવારો આ યોજના હેઠળ 15 એપ્રિલ સુધી અરજી કરી શકે છે. ઉમેદવારો મિત્રો સત્તાવાર વેબસાઇટ તમે મિત્રો સ્ક્રીનની અંદર જોઈ શકો. મિત્રો આ વેબસાઇટની અંદર તમે અરજી કરી શકો છો. ઉમેદવારની ઉંમર મિત્રો 21 થી લઈને 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ, અને તેણે મિત્રો ઓછામાં ઓછું 10મું પાસ કરેલું હોવું જોઈએ.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસની સરકાર આવશે તો 50% અનામતની દિવાલ તોડીશું. અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો અનામત પર લાગેલી 50% મર્યાદાની દિવાલ તોડી નાખશું. તેલંગાણાનું ઉદાહરણ આપીને રાહુલ ગાંધીએ મોડી અને આરએસએસ પર પ્રહાર કર્યો હતો કે તેમણે મિત્રો જાતિગત ગણતરીનો વિરોધ કર્યો છે. રાહુલે મિત્રો કાર્યકરોને બબર શેર કહેવા અને કહ્યું કે આ લડાઈ વિચારધારાની છે અને બંધારણ તેમનો બદલાવ લાવવાની મિત્રો શક્તિ આપે છે. તો ખાસ કરીને મિત્રો કોંગ્રેસ સરકાર આવશે તો 50%નું અનામતની દિવાલ તોડીશું તેવું મિત્રો રાહુલ ગાંધી દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતો મિત્રો દેવાદાર બન્યા. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા મિત્રો જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં મિત્રો પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતા વધુનું દેવું થઈ ગયું છે. તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર સરેરાશ મિત્રો 5,65,000 રૂપિયાનું દેવું છે. તો ગુજરાતના મિત્રો 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર આવે છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4318 રૂપિયા મળે છે, જ્યારે મિત્રો કુલ આવક 12,631 રૂપિયા નોંધાઈ છે. રાજ્ય સરકાર મિત્રો દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોને આવક મિત્રો બમણી થઈ છે, પરંતુ મિત્રો હકીકત કંઈક અલગ છે. મિત્રો ખેડૂતોની એક જ માંગણી છે કે મિત્રો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ અને મિત્રો ખેડૂતોના જે પણ મિત્રો દેવા છે તે મિત્રો માફ કરવામાં આવે. માત્ર ખેડૂતોના 2 લાખ રૂપિયા જો દેવા માફ કરવામાં આવે તો પણ ખેડૂતોને થોડી ઘણી રાહત મળી શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજના માટે મિત્રો 15,000 રૂપિયાની સહાય. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં મિત્રો નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024 અને 25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ 2024 અને 25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકને મર્યાદામાં જ મિત્રો અરજીઓ સ્વીકારવા માટે તારીખ મિત્રો 18/2/2025 રોજ પુનઃ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો ખાસ કરીને મિત્રો નાણાકીય લક્ષ્યાંકને મર્યાદા મુજબ મિત્રો જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને ખેડૂતોને વ્યક્તિગત ધોરણે મિત્રો જેમને પણ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તેવા મિત્રો સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના મિત્રો 50% અથવા તો ₹15,000 રૂપિયાની સહાય બેમાંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને મળવા પાત્ર થશે. જોકે મિત્રો ખેડૂતોને તારીખ 18/2/2025 રોજ આઈ ખેડૂત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જોકે હાલ અત્યારે મિત્રો ખેડૂતોનું જે પણ આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તે હાલ અત્યારે બંધ છે. આવનાર સમયની અંદર જ્યારે પણ મિત્રો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ત્યાં જઈને મિત્રો તમે તાર ફેન્સિંગ યોજના માટે ₹15,000ની અરજી માટે સહાયની અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન રીસર્વેને લઈને આવ્યા મોટા સમાચાર. મિત્રો જમીન રીસર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે. વાસ્તવમાં મિત્રો જમીન રીસર્વે વાંધા અરજીની મિત્રો મુદતમાં 1 વર્ષનો સમય વધારાયો છે. આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો વાંધા અરજી કરવાનો સમય 1 વર્ષ મિત્રો વધારવામાં આવ્યો છે. વાંધા અરજી 31 ડિસેમ્બર 2025 સુધી કરી શકશે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે અને રાજ્યમાં મિત્રો ખેતીની જમીનમાં રેકોર્ડ રીસર્વે પ્રોમોલોગેશનની ક્ષતિઓ દૂર કરવા અરજી માટેની તારીખ લંબાવી દીધી છે, જેમાં 1 વર્ષ સુધીનો સમય વધારવામાં આવ્યો છે. હવે 31/12/2025 સુધીમાં ક્ષતિ દૂર કરવા માટેની અરજી કરી શકાશે. તેમજ મિત્રો રાજ્યના 33 જિલ્લામાં આ કામગીરી હાથ ધરાય છે. જો આ મુદત દરમિયાન પણ મિત્રો સંપૂર્ણ ક્ષતિ જો સામે વાંધા અરજી કરવામાં આવી રહી ગઈ હોય તો સરકારે તક આપી છે, જેને લઈને મિત્રો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું, લાભ લઈ લો. ગીર સોમનાથ જિલ્લાના બાગાયત ખેતી કરતા ખેડૂતો દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતદારોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરેલી છે. આ બાગાયતદારોએ તારીખ 31/12/2024 સુધીમાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે કરેલી અરજીઓની નકલ સાથે જરૂરી મિત્રો સાધનિક કાગળો જેવા કે મિત્રો તાજેતરમાં જ 7/12/8 નકલ તેમજ મિત્રો પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ, ડ્રીપ ઇરિગેશન અંગેના પુરાવાની નકલ વગેરે સાથે મિત્રો નાયબ બાગાયત અને મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે વેરાવળ ખાતે સમય મર્યાદામાં બિનકું જમા કરાવવાના રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ. મિત્રો ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડા ઝવેર ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે જમીન આપનાર ખેડૂતો સાથે વાતચીત કરી છે અને આ દરમિયાન મિત્રો સીએમ યોગીએ નોઈડાના ખેડૂતો માટે સારા સમાચારો આપ્યા છે. યુપી સરકારે જમીનના ભાવમાં વધારો કર્યો છે. સીએમ યોગીએ જાહેરાત કરી છે કે જમીનનો દર પ્રતિ ચોરસ 5000 મીટર રૂપિયા હશે અને જમીનના બદલામાં 10% પ્લોટ આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએમ યોગીએ કહ્યું કે ખેડૂતોને 64.7% વધારાનું વળતર પણ મળવાનું છે અને સ્થાનિક યુવાનોને કંપનીઓમાં રોજગાર મળવાનો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસનો શ્રેય ખેડૂતોને જાય છે. સીએમ યોગીએ કહ્યું કે નોઈડા ઝવેર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ 2025માં કરશે તો આજુબાજુમાં ઉત્પાદિત ઉત્પાદનો ખેડૂતોની ઉપજ અને મિત્રો અનાજ સીધું દેશ અને દુનિયામાં પહોંચી જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો આ બેંકમાં પૈસા. ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે. તો વિભાગની 5 યોજનાને સહાય મિત્રો હવેથી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા થશે. જો કે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી. કૃષિ અને સહકાર વિભાગની એ 5 યોજનાઓ વિશે વાત કરીએ તો મિત્રો વરડ કિસાન કલ્પવૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બાંધકામ યોજના અને મિત્રો પરિવહન ખર્ચ સહાય યોજના અંગેની યોજનાઓ સમાવેશ થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને મળશે 5000 રૂપિયાની સહાય. અરજી કરી લો. મિત્રો પીએમ ઇન્ટર્નશીપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની 31મી તારીખ સુધી લંબાવાઈ છે. મિત્રો આ હેઠળ મિત્રો એસએસસી, ઇન્ટર ડિપ્લોમા, આઈઆઈટી અથવા તો મિત્રો ડિગ્રી ધરાવતા 21 થી લઈ 24 વર્ષની વય જૂથના બેરોજગાર દેશની મિત્રો ટોચની 500 કંપનીઓમાં 1 વર્ષની ઇન્ટર્નશીપ કરી શકશે. તેમને મહિને ₹5000 રૂપિયાનો સ્ટાઇપેન્ડ અને 6000 રૂપિયાની એક સહાય મળવાની છે. તો કૌટુંબિક આવક વાર્ષિક ₹8 લાખથી ઓછી હોવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગકારોને લઈને આવ્યા બિગ ન્યૂઝ. હીરા ઉદ્યોગકાર માટે મિત્રો હાલ મંદીનો માહોલ છે, જેને લઈ વિવિધ હીરા ઉદ્યોગકારોએ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળી અને રજૂઆત કરી હતી. રત્ન કલાકારોને મિત્રો કોઈ પણ મદદ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે. કારણ કે મિત્રો છેલ્લા 2 વર્ષથી પોલિશ્ડ હીરાના વેપારમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ મિત્રો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા અને ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરવા અને મિત્રો વ્યવસાય વેરો નાબૂદ કરવા આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારોને મિત્રો મદદ કરાય તેવી મિત્રો સીએમને રજૂઆત કરાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે કરી આટલી સહાય. ગુજરાતમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌ પ્રથમવાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે અને છેલ્લા 2 વર્ષમાં ખેડા જિલ્લાના 2246 ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ₹100 લાખથી પણ વધુની સહાય ચૂકવવામાં આવી છે. એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદવા માટે 6000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. અને મિત્રો આ સહાય યોજનાનો તમે પણ મિત્રો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 6000 રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.